મિત્રો જય શ્રી રામ, જય માતાજી. મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે નહીં તો તૈયાર થઈ ગયો છું અને જવાનું છે મારે બારગામ થોડા કામે. તો ચલો જઈએ બારગામ. મિત્રો અમે આવ્યા છીએ નાસ્તો કરવા બધા ભાઈઓ સાથે. બધા ભાઈઓને ખૂબ જ ભૂખ લાગી હતી, તો અમે વિચાર્યું કે ચલો નાસ્તો કરતા જઈએ, તો નાસ્તો કરવા આવ્યા છીએ. તો મિત્રો અમે નાસ્તો કરીને જઈએ ઘરે. આ મારા માસા છે. બાકી મજા ને તમારે? અરે બહુ મજા અખંડ મજા આવે, મોજમાં રહેવાનું. બીજું શું જોવે? ભેગું કઈ આવ્યું નહીં. મોજ કરી લો બસ, બીજું કઈ નહીં. તો અત્યારે અમે છીએ રાધનપુર ની બજારમાં નાસ્તો કરવા ગયા હતા. સાગુના ટીકડી, હરેશભાઈ ની ટીકડી ખાવા. તો મિત્રો હવે અમે બાર ગામથી જઈએ છીએ મારા દાદાના ઘરે. તો મિત્રો અમે જતા હતા અમારા દાદાના ઘરે અને મને વચ્ચે દેખાણી મારી ડ્રીમ કાર, જે મારે ભવિષ્યમાં લેવાનું સપનું છે એક. તો મિત્રો પહોંચી ગયા છીએ અમે અમારા દાદાના ઘરે. તો જશું અંદર. તો મિત્રો અમે અમારા દાદાના ઘરેથી હવે નીકળી ગયા છીએ વારી જવા. અને અત્યારે ટ્રાફિક નડ્યો છે, તો હવે ખબર નહીં ટ્રાફિકમાં ક્યાં નીકળીએ. તો મિત્રો અમે વારી આવી ગયા છીએ અને વારી આવીને જોયું તો ઘરે દાબેલી લાયા હતા, તો દાબેલીનો નાસ્તો કરીએ અમે. તો મિત્રો દાબેલી ખાઈને અત્યારે જાઉં છું હું મારા ભાઈબંધના ઘરે જનરલ લેવા, કારણ કે કોલેજની જનરલ લેવાની બાકી છે. તો મારા ભાઈબંધ જોડે હું જનરલ લેવા જાઉં છું. તો જનરલ આવી ગઈ છે મારી, ઘરે બેહીને લખી નાખીશ. તો મિત્રો અત્યારે ખાવા બેઠો છું ને ખાવામાં મમ્મીએ બનાવ્યું છે ભાજીનું શાક, ઢોકળા, રોટલી, છાશ અને ફુલાવર વટાણાનું શાક બનાવ્યું છે. અને મને ફુલાવર વટાણાનું શાક ભાવતું નહીં, એટલે મેં ભાજીનું શાક લીધું અને ઢોકળા અને રોટલી, બસ. તો જય શ્રી રામ, જય માતાજી. મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.